એવરીવન, તો જો અત્યારે સવારમાં હું ને ફેજાન નીકળી ગયા છીએ ગાંઠિયા લેવા માટે, જે ઓલમોસ્ટ બધાના ફેવરિટ હોય છે. અને સવારનો સુહાનો મોસમ જો તમને એકદમ મજા આવી જાય એવું, અને લાગે છે એવું કે આજે સોલિડ વરસાદ આવવાનો છે. તો જોઈએ હવે કે વરસાદ આવે છે કે નહીં. એમ બહુ વાટ જોવરાવે છે વરસાદ ક્યારે આવે. અને તમે જુઓ એટલો ઠંડો પવન છે ને મજા આવે એવું, કે જે સવારમાં નીકળતા હશે આવી રીતે રાઉન્ડ મારવા માટે, એટલે એને તો ખબર જ હશે કે સવારનો સુહાનો મોસમ કેવો હોય. અને અમે જો ગાંઠિયા લેવા માટે આવી ગયા, પણ અહીંયા બહુ જ ગળદી છે, તો ખબર નહીં અમારો વારો ક્યારે આવે એમ, કેમ કે ગળદી જેટલી છે. અને ફાઇનલી અમારા હાથમાં જો ગાંઠિયા આવી ગયા છે, અને ઇંતજાર નથી થતો, એકદમ એમ થાય છે કે જલ્દી ઘરે જઈને ગાંઠિયા ખાય, કેમ કે ગાંઠિયા તો બહુ ફેવરિટ વસ્તુ છે બધાની. અને જો ઘરે ફાઇનલી ગાંઠિયા લઈને હું આવી ગઈ છું, ને જલ્દી હવે હું બધું ખોલીશ. તો જો અમારા ગાંઠિયા, જલેબી, કઢી અને ચટણી, તો આ બધામાંથી મને છે ને સૌથી વધારે જલેબી ફાફડા ભાવે. જે જેઠાલાલના ફેવરિટ છે ને એ મારા જ ફેવરિટ છે, કે ભાઈ જલેબી ફાફડા. અને જલેબી મારી એટલી ફેવરિટ છે ને કે હું જાઉં ને તો હું લાવું, અને જો ઘરમાંથી કોઈ બીજું બી ગયું હોય ને તો એ મારા માટે યાદ રાખીને લેતા આવે. જલેબી મારી એટલી ફેવરિટ છે ને એમાં બી ગાંઠિયા એટલે બેનું કોમ્બિનેશન આમ દિલને ટચ થઈ જાય એવું, અને આમ મજા જ આવી જાય. ને આમ મરચાં છે ને, મરચાં મને ન ભાવે એટલે હું નથી ખાતી, ખાલી તમને દેખાડું જ છું કે ભાઈ જો આમ મરચાં એમ. અને આ કઢી હારે મેં ટેસ્ટ કર્યા, પણ મને કઢી હારે ગાંઠિયા ન ભાવે. મને બસ ખાલી જલેબી હારવાર જ ગાંઠિયા ભાવે. અને આમ એવું થાય કે નહીં ખાયા જ કરું આમ જલેબી ને ગાંઠિયા એમ. અને પછી મેં લીધી ચટણી, કે ચટણી મને ન ભાવે. અને જો અત્યારે ડેડી બેઠી ગયા છે નાસ્તો કરવા માટે, ને અમારો એકદમ નાસ્તો રેડી થઈ ગયો છે. ડેડી તો મસ્ત મજા લઈને ગાંઠિયા અને મરચાં અને ચટણીને બધું ખાય છે. તો હવે અત્યારનો મોસમ એવું કહે છે કે વરસાદ આવશે, તો જોઈએ હવે કે વરસાદ આવે છે કે નહીં. અને આ રહ્યા મારા બિલ્લા. અને જેણે બી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, જલ્દી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં. બાય બાય.